લોકો કહે ને કે આ વસ્તુ તમારાથી નહીં થાય, ત્યારે જ આપણે એટલું બધું મન થાય કે નહીં મને ના જ કેમ પાડી, આ વસ્તુ હવે હું કરીને બતાવીશ. બસ એ જ મેં મારી લાઈફમાં આજે પ્રૂફ કર્યું કે નહીં. મને ઘણા બધા કહેતા હતા કે આ શું ડ્રો કર્યા કરે છે, એમ ફેમિલી મેમ્બર્સ છે, અમુક સોસાયટીવાળા છે કે લાઈક આ બધું તો આપણે શોખની વસ્તુ છે, આમાંથી કંઈ ફ્યુચર સેટ નથી થવાનું, આ બધું ટાઈમપાસ છે, મતલબ ફ્રી ટાઈમમાં કરાય, આનાથી કંઈ એ નથી એમ કે કંઈ અર્નિંગ નથી થવાનું, એ રીતના બધું હતું. પણ મારે એ જ બધાને પ્રૂફ કરવું હતું કે નહીં, આનાથી પણ થઈ શકે લાઈફ સેટ ને. એ જ ફિલ્ડમાં આજે આગળ વધી છું, પણ મને 2 વર્ષમાં એટલો બધો સપોર્ટ મળ્યો છે કે આ વસ્તુ મારા માટે પણ અનએક્સપેક્ટેડ હતી. કે જે લોકો મને કહેતા હતા કે તારાથી નહીં થશે આ વસ્તુ, તે આજે મેં એ લોકોને પ્રૂફ કરીને બતાવી કે નહીં, હું આ કરીશ. અને હજુ પણ મારું બધું આમાં વર્ક ઇન પ્રોગ્રેસ છે, હજુ બધું ચાલે છે, નવું નવું શીખું છું, નવું નવું જાણું છું અને હજુ કરું છું આગળ. જય આદિવાસી, જય જોહાર. તો આજે એમ મોટિવ ટોક્સના પોડકાસ્ટમાં આપણી જોડે એક આર્ટિસ્ટ છે, તો દર્શકોને તમારો પરિચય આપશો. જોહાર, મારું નામ ચૌધરી ફોરમ છે. હું આર્ટિસ્ટ છું. હું વારલી આર્ટ કરું છું, એ સિવાય સ્કેચ કરું છું, પોર્ટ્રેટ કરું છું, ફેબ્રિક વર્ક પણ કરું છું. મારો અભ્યાસ MSc માઇક્રોબાયોલોજી અને PG DMLT કર્યું છે મેં. એ સિવાય મેં જોબ પણ કરી છે કોન્ટ્રાક્ટ બેઝ પર આર્ટિફિશિયલ લેબોરેટરીમાં માંડવી, એન્ડ પછી પ્રાઇવેટમાં પણ જોબ કરી છે. જોબ કરવા કરતાં મને પછી પોતાની ફિલ્ડમાં જેમાં ઇન્ટરેસ્ટ છે અને જે હોબી છે તો એમાં મને આગળ વધવાનું વિચાર્યું અને પછી એ જ લાઈનને હમણાં છું મેં. ઓકે, તો આ આર્ટ ફિલ્ડમાં તમે કઈ રીતે શરૂઆત કરી? આર્ટ ફિલ્ડની શરૂઆત મેં ઇન્ટરેસ્ટ તો હતો મને ઘણા ટાઈમથી, નાની તે ત્યારથી જ ઇન્ટરેસ્ટ હતો આ ફિલ્ડમાં. પણ પછી એવું છે કે ફેમિલી કહે છે કે નહીં સાયન્સ લે, મતલબમાં સાયન્સ લીધું. સાયન્સ પછી હવે આગળ BSc MSc માઇક્રોબાયોલોજી સાથે પતાવ્યું, મેં કમ્પ્લીટ કર્યું. તો જ્યારે કોલેજ કરતી હતી ત્યારથી મેં થોડું ઘણું આર્ટવર્ક સ્ટાર્ટ કર્યું હતું કે નહીં ઇન્ટરેસ્ટ છે તો ફ્રી ટાઈમમાં શું કરીએ, તો આ ડ્રોઈંગ કરીએ એ રીતના. તો એ બધું ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું. ધીમે ધીમે બધાને ગમવા લાગ્યું, સોશિયલ મીડિયામાં મેં મૂકવાનું સ્ટાર્ટ કર્યું એ રીતના. તો પછી ઓર્ડર્સ પણ મળવા લાગ્યા. તો જ્યારે મેં મારું ફર્સ્ટ પેઇન્ટિંગ હતું જે ઓર્ડર પર કમ્પ્લીટ કરેલું તેના મને 200 રૂપિયા આપેલા. મતલબ ફર્સ્ટ પેઇન્ટિંગ મારું સ્ટાર્ટિંગ મારી જર્ની સ્ટાર્ટ એ 200 રૂપિયાથી થઈ હતી. અને પછી ધીમે ધીમે બધું કરતી ગઈ. એ સિવાય પછી હવે સ્ટડી મારી આખી અલગ છે, એટલે ફેમિલી પ્રેશર એ કે ગવર્મેન્ટ જોબ. ઓબ્વિયસલી હમણાં તો આપણી કમ્યુનિટી મતલબ એ જ કે સોસાયટી એ જ માગે કે ગવર્મેન્ટ જોબ હોય તો જ આપણે આગળ વધી શકીએ, તો જ આપણાથી રહેવાય સમાજમાં, એ રીતના બધું મેન્ટાલિટી જે ટાઈપની એમ કહીએ તો ચાલે. તો મારી મેન્ટાલિટી થોડી ચેન્જ કરી હતી કે નહીં એવું કંઈ નથી કે ગવર્મેન્ટ જોબ હોય તો જ આપણે લાઈફ જીવી શકીએ એ રીતના. લાઈફ જીવવા માટે પૈસા જરૂરી છે, ગવર્મેન્ટ જોબ નહીં. બિઝનેસ પણ કરી શકાય, એ પણ જરૂરી છે કે બિઝનેસથી પણ એ બધું આપણે કરી શકીએ. તો બસ આ થોડો વિચાર ચેન્જ કરવો હતો, થોડું ફેમિલીનું માઇન્ડસેટ ચેન્જ કરવું હતું, એટલે પછી આ લાઈન સિલેક્ટ કરી કે નહીં મારે પોતાનું કરવું છે. હા, થોડું ઓછું કમાઈશ, ધીરે ધીરે સ્ટાર્ટ કરીશ, પણ એવું પોતાનું કરીશ જે કરીશ તે. અને થોડી ફ્રીડમ જોઈતી હતી. કોઈ ઓર્ડર કરીને આપણે વર્ક કરીએ એવું નહીં, આપણને જે મન હોય, મરજીના માલિક હોય કે આપણું જે મન હોય ને તે કરીએ તો તે વધારે સારું રહે. એટલે મારા મત પ્રમાણે એ હતું. એટલે પછી મેં એ ફિલ્ડમાં જ ને કે નહીં ગવર્મેન્ટ જોબ પણ નથી કરી, પ્રાઇવેટ જોબ પણ નથી કરવી, તમારું પોતાનું કંઈ નવું સ્ટાર્ટ કરીશ. એટલે ધીરે ધીરે પછી આ મેં સ્ટાર્ટ કર્યું. પછી કોલેજ કમ્પ્લીટ થઈ, જોબ પણ મેં કરી, એ પણ કીધું તમને, એ પણ કમ્પ્લીટ થયું. પછી ફેમિલીનું થોડી પ્રેશર હતું તો મને ક્લાસીસ માટે પણ મોકલેલી હતી કે ગાંધીનગર ક્લાસીસને એવું પણ મેં કરીને કમ્પ્લીટ કરીને આવી છું. એક્ઝામ્સ પણ લાસ્ટ યર સુધી હમણાં મેં એક્ઝામ્સ આપી, પણ હમણાંથી હવે એક્ઝામ નથી આપતી મેં કે ફિલ્ડમાં જવું જ નથી તો પછી નહીં કરવું એમ. ધીમે ધીમે ફેમિલી પણ હવે સપોર્ટ કરવા લાગી. ફેમિલીને પણ થોડું સ્ટ્રિક્ટ છે પપ્પા, તો નહીં માનતા હતા સ્ટાર્ટિંગમાં તો કે આ ખાલી શોખની વસ્તુ છે, આર્ટ છે તે, અને તું શોખ મતલબમાં શોખ આપણી, અને હું કમ્પ્લીટ મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરું છું, તો આ શોખની વસ્તુ છે તે તેને પહેલાં સાઈડ પર મૂક, સેકન્ડ ઓપ્શનમાં રાખાય, પહેલાં ગવર્મેન્ટ જોબ કરે, એ બધું થોડું હતું. તો પપ્પાને પણ ફેમિલીને પણ મનાવવી થોડીક મુશ્કેલ જ હતી, બટ થઈ ગયું ધીમે ધીમે. અને પપ્પાએ તો મને એ ટાઈપનું ચેલેન્જ આપ્યું, લાઈક એક પેજમાં લખીને આપ્યું હતું કે ઓકે ચાલ તારી પાસે 1 વર્ષનો ટાઈમ છે, તો 1 વર્ષમાં આટલું થોડુંક અમાઉન્ટ લખેલા કે આટલા અમાઉન્ટ તું આર્ટમાંથી કમાઈને અર્ન કરીને બતાવ મને, જો થઈ જાય તો પછી તું કરજે આર્ટ,
અને જો નહીં થાય તો પછી તારે આ રીતના જ કરવાનું, એક્ઝામ્સ આપવાની, ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન વગેરે એ બધું. તો એ ટાઈમે મને ખબર નહીં હતી કે શું કરીશ, બટ ઓકે સારું ચાલો ટ્રાય તો કરીશ, 1 વર્ષનો ટાઈમ છે. તો પછી ધીરે ધીરે બધા જોડે કોન્ટેક્ટ થયા, એક્ઝિબિશન સ્ટાર્ટ કર્યા મેં, બધા જોડે કોન્ટેક્ટ થયા, વર્ક સ્પ્રેડ થયું, ઓર્ડર્સ મળવા લઈ ગઈ એ રીતના. તો 1 વર્ષ કમ્પ્લીટ થયું પછી મને મળ્યું કે નહીં, 1 વર્ષમાં પપ્પાએ જે અમાઉન્ટ લખીને આપેલા તેના કરતાં ડબલ મેં અર્ન કરીને બતાવ્યા. એટલે ફેમિલીનો ટ્રસ્ટ જીતવો પણ એટલો જ હતું કે નહીં, ફેમિલીનો ટ્રસ્ટ જીતી લીધો એટલે હવે ફેમિલી ફૂલ સપોર્ટ કે નહીં કરતું એમ. અને જ્યારે આ સ્ટાર્ટિંગ આપણે કોઈ પણ કરીએ કે ફિલ્ડ ચેન્જ કરીને આ ફિલ્ડમાં, તો ત્યારે એક સ્ટ્રોંગલી સપોર્ટ જોઈએ. તો એ સપોર્ટ મને ફ્રેન્ડ્સે આપ્યો. મારા 3 ફ્રેન્ડ છે, ભૂમિ ગામિત, શિવાની પટેલ, કિંજલ ચૌધરી. તો આ ફ્રેન્ડ છે 3, આઈ થિંક અમે 16-17 વર્ષથી જોડે છે બધા. અને એ સ્ટ્રોંગલી સપોર્ટ હતો ફ્રેન્ડનો એ ટાઈમે કે કંઈ નહીં, તારી ફેમિલી જે કહી તે તને આ કરવું છે તો આ જ ફિલ્ડમાં આગળ વધ. અને કદાચ એ લોકો મારી લાઈફમાં નહીં હોત તો મેં આજે અહીંયા પણ નહીં હોતા. એટલે એ રીતના તો ધીમે ધીમે બધું સ્ટાર્ટ થયું. પછી ઘણું બધું આ રીતના મેં કર્યું, એક્ઝિબિશન્સ વગેરે કર્યા, અમુક આઉટ ઓફ સ્ટેટ પણ કર્યા છે અને સારું રહ્યું એમ, બધા રિસ્પોન્સ પણ સારો રહ્યો. વારલી આર્ટ વિશે જણાવશો? વારલી આર્ટ શું છે? વારલી આર્ટ જે છે તે સહ્યાદ્રી પર્વતમાં જે આ ટ્રાઇબલ લોકો રહે છે, આદિવાસી સમાજના લોકો કે જે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર રહે છે, તો એ લોકો આ વારલી આર્ટ કરે છે. વારલી આર્ટનું ઓરિજિન ત્યાંથી છે. અને એ વારલી આર્ટ પહેલાં જે કાચું લીપેલું ઘર, તો ત્યાં એ લોકો કરતા હતા અને એ લીપણ કરેલું ઘર પર જે ચોખાનો લોટ તે કરીને અને ત્યારે બ્રશથી ને બામ્બુ સ્ટિકથી કરતા હતા, પાસથી બાંબુથી. તો ત્યારે જે પણ ફંક્શન વગેરે હોય છે ત્યાં લગ્ન ફંક્શન, પછી હોળીનું ફંક્શન, આ રીતે બધા ફંક્શન હોય છે ત્યારે વારલી આર્ટ કરતા હોય છે. અને ધીરે ધીરે પછી એ રીતના વારલી આર્ટ એમાં થયું. ધીરે ધીરે પછી એમાં કેનવાસ પર બધા વર્ક કરવા લાગ્યા, માંજર પાટ ફેબ્રિક આવે તેની પર વર્ક કરવા લાગ્યા. એ રીતના એનું બધું સ્ટાર્ટિંગ છે. અને વારલી આર્ટ મેઇન તો ભૌમિતિક આકારોનો યુઝ કરીને આખું રેડી કરવામાં આવે છે. જે પણ છે ત્રિકોણ છે, ચોરસ છે, રાઉન્ડ છે, શંકુ આકાર છે, તે બધા પણ પ્રકૃતિના બધા તત્વો છે એને જ દર્શાવે છે અલગ અલગ. તો એ રીતના આખું વારલી આર્ટ રેડી કરવામાં આવે છે. ઓકે, તમારી પહેલી કૃતિ કઈ હતી અને તમારો અનુભવ કેવો રહ્યો? ઓકે, પહેલી કૃતિ એકચ્યુઅલી હું તો બધા આમ પેઇન્ટિંગ્સ બનાવતી જ હતી, બટ જે ફર્સ્ટ મારે પોતાના થોટથી જે મેં રેડી કર્યું છે કે વિચારોથી, તે હતું ડ્રીમ્સ ઓફ ગર્લ. કે એમાં આખું એક પેઇન્ટિંગ મેં રેડી કરેલું હતું. તેમાં એક સાઈડ હતું કે ગર્લનો ફેસ ડ્રો કર્યો હતો અને એક સાઈડ હેર. તો હેરમાં એની રિસ્પોન્સિબિલિટી મેં ડ્રો કરી હતી કે જે જે એની રિસ્પોન્સિબિલિટી છે, ઘર સાચવવાનું, ઓફિસ જોબ કરતા હોય તો એ રીતના બેબીઝ વગેરે બધું જ એક આખી રિસ્પોન્સિબિલિટી એમાં એના હેરમાં મેં કવર કરી હતી. અને આ એક સાઈડ એના ડ્રીમ્સ બતાવ્યા હતા. તો એ પેઇન્ટિંગ બધાને બહુ ગમ્યું. બધા એક્ઝિબિશનમાં હું એ લઈ જતી હતી. ઘણા બધાને એટલો બધો ગમ્યું આ પેઇન્ટિંગ કે નહીં, આ પોતાના થોટ મેં નહીં વિચારેલું કે આ રીતના બધાના લોકોને આટલું બધું ગમશે મારું પેઇન્ટિંગ. બધાને ગમ્યું, બધાને રિસ્પોન્સ સારો મળ્યો. તે જોઈને ખુશ થઈ કે ચલો પોતાનું ફર્સ્ટ પેઇન્ટિંગ હતું પણ બધાને ગમ્યું છે અને એની વેલ્યુ છે, કરે છે લોકો એમ. ઓકે, તમારા જે વારલી આર્ટ છે એમાં સૌથી મોંઘું વેચાણ કેટલામાં થયું હતું? સૌથી મોંઘું વેચાણ 21,000. એક મારું પેઇન્ટિંગ સેલ થયું હતું જે રૂલિંગ ઓફ નેચર કરીને પેઇન્ટિંગ છે. એમાં ઓલમોસ્ટ બધું જ એક પેઇન્ટિંગમાં મેં પ્રકૃતિના જે 5 તત્વ છે તેને કવર કરવાની ટ્રાય કરી છે. એ તમે સોશિયલ મીડિયા પર જોઈ શકો છો. કે સોશિયલ મીડિયાએ તમારી જે આર્ટ જર્ની છે એમાં કેટલી ભૂમિકા ભજવી છે? એકચ્યુઅલી એવું છે કે સોશિયલ મીડિયા થ્રુ જ મારું વર્ક ઘણું સ્પ્રેડ થયું છે. ઓફલાઈન મારા કોન્ટેક્ટ બહુ ઓછા છે એકદમ. હમણાં પણ અમે શોપ ઓપન કરી તે પણ આઈ થિંક 1 વીક થયું હશે. ઓફલાઈન કોન્ટેક્ટ બિલકુલ ઓછા છે. મોસ્ટલી બધું સોશિયલ મીડિયા થ્રુ જ થાય છે મારો બધો કોન્ટેક્ટ. અને આઉટ ઓફ સ્ટેટથી પણ ઓર્ડર્સ આવે છે જે ફેબ્રિક વર્કના આવે છે. કુર્તા સેટ પર હું જે વારલી આર્ટ કરું છું, ગમછા પર, એ રીતના. અને બધા બસ ઓનલાઈન વધારે છે મારું વર્ક. સ્ત્રી કલાકાર તરીકે તમારા ખાસ પડકારો કયા રહ્યા છે? એકચ્યુઅલી સ્ત્રી કલાકાર તરીકે લોકો કહે ને કે આ વસ્તુ તમારાથી નહીં થાય, ત્યારે જ આપણે એટલું બધું મન થાય કે નહીં મને નાચ કેમ પાડી, આ વસ્તુ હવે હું કરીને બતાવીશ. બસ એ જ મેં મારી લાઈફમાં આજે પ્રૂવ કર્યું કે નહીં. મને ઘણા બધા કહેતા હતા કે આ શું તું કર્યા કરે છે એમ,
ફેમિલી મેમ્બર્સ છે, અમુક સોસાયટીવાળા છે કે લાઈક આ બધું તો આપણે શોખની વસ્તુ છે, આમાંથી કંઈ ફ્યુચર સેટ નથી થવાનું, આ બધું ટાઈમપાસ છે, મતલબ ફ્રી ટાઈમમાં કરાયું, આનાથી કંઈ એ નથી એમ કે કંઈ અર્નિંગ નથી થવાનું એ રીતના બધું હતું. પણ મારે એ જ બધાને પ્રૂફ કરવું હતું કે નહીં, આનાથી પણ થઈ શકે લાઈફ સેટ ને એ જ ફિલ્ડમાં આજે આગળ વધી છું. પણ મને 2 વર્ષમાં એટલો બધો સપોર્ટ મળ્યો છે કે આ વસ્તુ મારા માટે પણ અનએક્સપેક્ટેડ હતી કે જે લોકો મને કહેતા હતા કે તારાથી નહીં થશે આ વસ્તુ, તે આજે મેં એ લોકોને પ્રૂફ કરીને બતાડી કે નહીં, હું આ કરીશ. અને હજુ પણ મારું બધું આમાં વર્ક ઇન પ્રોગ્રેસ છે, હજુ બધું ચાલે છે, નવું નવું શીખું છું, નવું નવું જાણું છું અને હજુ કરું છું આગળ. કે વારલી આર્ટમાં તમે નવું શું લાવવા માગો છો? એકચ્યુઅલી વારલી આર્ટ એવું છે કે વારલી આર્ટ ટ્રાઇબલ આર્ટથી બિલોંગ કરે છે, ટ્રાઇબલ આર્ટ છે. તો એને આપણે જેટલું જે ઓરિજિનલ છે કે જે કમ્પ્લીટલી જ્યાંથી ઓરિજિન થયું છે જે ઓરિજિનલ, તો આપણે એને પ્રિઝર્વ કરવાની ટ્રાય કરવાની છે, એને સાચવવાની, જાળવવાની. બિકોઝ એને આપણે કંઈ નવું એડ કરશું, લાઈક હમણાં ઘણી પેઇન્ટિંગ્સ મેં જોયા છે કે કોઈ પણ ધર્મને એડ કરે છે વારલી આર્ટમાં, કે જે રોંગ છે મારા મત મુજબ, કે વારલી આર્ટમાં આ વસ્તુ એડ નહીં થવી જોઈએ. આ આખું અલગ વસ્તુ છે ને આખી અલગ વસ્તુ છે. હવે હમણાંની જનરેશન નવી જે હમણાં છે એ લોકો એ વસ્તુ જોશે તો એ લોકોને જ લાગશે કે અસલી ઓરિજિનલ વારલી આર્ટ આ છે, બટ એ નથી. જે ઓરિજિનલ વારલી આર્ટ છે કે જે તમને કહું તો ગાયના છાણમાંથી જે બેકગ્રાઉન્ડ રેડી કરીને કરે છે, જે માટીના ડિફરન્ટ કલર્સ છે તેમાંથી બેકગ્રાઉન્ડ રેડી કરીને અને જે ચોખાના લોટથી રેડી કરીને આખું વારલી આર્ટ રેડી કરવામાં આવે છે, બામ્બુ સ્ટિકથી રેડી થાય છે તે. તો જે ઓરિજિનલ વારલી આર્ટ છે ને જે છે તે હમણાં લોકોને ખબર જ નથી, હમણાંની જનરેશનને. તો અને આપણે જે બધું મિક્સઅપ કરીને બતાવીએ છીએ તો હમણાં જનરેશનને એ જ લાગશે સાચું કે આ બધું આ જ છે જે રિયલ છે તે, બટ એ નથી. તો મારા મત મુજબ એવું છે કે જે ઓરિજિનલ છે તો હું એને પ્રિઝર્વ કરવાની ટ્રાય કરું. અને હમણાં હું વર્કશોપને એવું લાવું છું સ્કૂલના છોકરાઓને, તો હું જે ઓરિજિનલ વારલી આર્ટ છે ને તે જ બધું સમજાવું છું અને તે જ બધું મારી પાસે અમુક પ્રોડક્ટ્સ પણ છે ઓરિજિનલ વારલી આર્ટની કે આ રીતના જે રેડી કર્યું છે તો હું એ લોકોને બતાવું છું કે નહીં આ છે તે. અને હમણાં તો ઘણું બધું આવી ગયું છે, કલર કેનવાસ વગેરે, પછી બધું નવું નવું પોતાના કરો ક્રિએટિવ, નો ડાઉટ સારી વસ્તુ છે, ક્રિએટિવ કરો તો એ બધું થોડુંક અલગ દેખાય, સારું લાગે. પણ જે આપણું ઓરિજિનલ છે તેને પણ પ્રિઝર્વ કરવું મારા મત મુજબ એ જરૂરી છે. ઓકે, તમારી ભવિષ્યની યોજના શું છે? ભવિષ્યની યોજના એ છે કે હું ક્લાસીસ સ્ટાર્ટ કરીશ અહીંયા, એવો મારો વિચાર છે કે વારલી આર્ટ તો કરું જ, એ સિવાય હું જે સ્કેચ કરું છું એ રીતના પોર્ટ્રેટ વગેરે, બીજું પણ આર્ટવર્ક હું જે કરું છું, ફેબ્રિક વર્ક છે બધું, તે થોડું સ્કૂલના છોકરાઓને હું શીખવાડું એ રીતના મારો વિચાર છે, પ્લાનિંગ છે થોડુંક વર્કશોપ સ્ટાર્ટ કરું એ રીતના. તમારી કલા દ્વારા તમને મળેલી સૌથી મોટી ઓળખ કઈ છે? એકચ્યુઅલી મારી કલા દ્વારા ટાટા સ્ટીલ ફાઉન્ડેશન થ્રુ પ્રોગ્રામ ચાલે છે, TLP ટ્રાઇબલ લીડરશિપ પ્રોગ્રામ. તો એમાં મારું સિલેક્શન થયું વારલી આર્ટિસ્ટ એઝ અ, તો એ મને સારું રહ્યું કે નહીં, એમાં મારું સિલેક્શન આ રીતે થયું. મને એ પણ અનએક્સપેક્ટેડ હતું કે મારું આ રીતના થશે આમાં. તો વારલી આર્ટ મેં સ્ટાર્ટ કર્યું આ રીતના વર્કશોપને બધું કરવાનું, પછી મને આ રીતના મેં એમાં અપ્લાય કર્યું હતું, તેમાં મારું સિલેક્શન થયું હતું. તો એ મારા માટે સારું છે. આપની કલા માટે આપને કોઈ મળેલ એવોર્ડ કે કોઈ પ્રશંસા જે તમારા માટે ખાસ રહી આવે? પ્રશંસા તો અને એવોર્ડ તો મારા માટે એ છે કે જ્યારે હું એક્ઝિબિશન્સ વગેરે કરું છું ત્યારે મારો આર્ટવર્ક જ્યારે કોઈ ક્લાયન્ટને આપું છું, એ લોકોના ફેસ પર જે સ્માઇલ છે કે નહીં, અમુક હોય છે કે મેં પોર્ટ્રેટ રેડી કરું છું એ લોકો માટે અને એ લોકો એ જોઈને સરપ્રાઈઝ થાય છે. એ લોકો જે સ્માઇલ હોય છે ફેસ પર એ જ જોઈને મારા માટે બધું કે નહીં આના માટે મેં આટલી બધી મહેનત કરી છે અને એક સ્માઇલ જ મારા એના માટે બધું કમ્પ્લીટ કરી દે છે કે નહીં આ જ મને જોઈતું હતું એમ. ખાલી 2 મિનિટની સ્માઇલ પણ બહુ છે મારા માટે ક્લાયન્ટની કે નહીં એ લોકોને ગમ્યું આ મારું વર્ક, જે એ લોકો વેલ્યુ કરે છે તે. ઓકે, યુવાનો માટે તમે કોઈ સંદેશ આપવા માંગો છો? યુવાનો માટે એકચ્યુઅલી યુવાનો તો બહુ મેચ્યોર છે એ લોકો, મતલબમાં આપણે જે કહીએ એના કરતાં એ લોકો જે એક્સપિરિયન્સ એ વસ્તુ એક્સપિરિયન્સ કરે અને પછી જે ઘડાઈને શીખે છે તે જ એ લોકો માટે સારો સંદેશ થશે. તો પણ હું કેમ તો યુવાનો માટે તમે જે વિચાર્યું હોય ને કે નહીં અમારે આ કરવું છે, લાઈક કોઈ ડ્રીમ્સ હોય, કોઈ ગોલ હોય જે એમને અચીવ કરવો હોય, તો એનું માઇન્ડસેટ ક્લિયર હોવું જોઈએ કે નહીં તમે કમ્પ્લીટ માઇન્ડમાં વિચારો કે નહીં આ કરવું જ છે મારે. અને આ મતલબમાં કેવું કે નહીં આ દુકાને લાગી જવાની પાછળ કમ્પ્લીટલી એને કમ્પ્લીટ કરવા માટે થઈ જશે. કારણ કે હું પણ મારો એક્સપિરિયન્સ કહું તો
નહીં, મને જે મારો આ સ્ટુડિયોમાં રેડી કરો, આર્ટ ગેલેરી રેડી કરી, એકચ્યુઅલી આ 4 થી 5 વર્ષ પહેલાંનું મેં આ વિચારી રાખ્યું હતું કે એક દિવસ મારું પોતાનું તો હું કરીશ જ એમ. તો એની પાછળની પણ મહેનત પણ જોઈ છે કે નહીં. આના માટે ઘણું બધું મેં ફેસ પણ કર્યું છે. કહેવાય છે ને કે રાત પછી દિવસ આવે છે, એમ એ રીતના ખરાબ દિવસો પછી સારા દિવસો પણ આવે જ છે. બસ પણ બધું થોડું ફેસ કરવું પડશે, એટલું ખરું. પણ લાગી રહ્યું એની પાછળ. અને યુવાનો માટે એ છે કે મેઇન કે ત્યાં કોઈ નથી કરવાનું એમના માટે, પોતાના માટે પોતે જ ઊભું થવાનું છે અને પોતે જ બધું રેડી કરવું પડશે. કારણ કે એ લોકોને એવું લાગતું હશે કે નહીં અમુક તૈયાર મળી જશે, આ પણ એવું નથી હોતું. જાતે જ પોતાનો સ્ટેન્ડ પોતે જ લેવાનો રહેશે અને પોતે જ બધું કરશો તો જ સારું રહેશે. એક્સપિરિયન્સથી ઘડાશો પણ અને બસ બધું થઈ જશે, મળી જશે બધું. થોડુંક લાગી રહેવું પડશે એની પાછળ, એટલું ખરું. જો કોઈ વારલી પેઇન્ટિંગ ખરીદવા માગતા હોય કે સ્કેચ બનાવવા માગતા હોય તો તમારો કઈ રીતે સંપર્ક કરી શકે? શોપ છે યરમમાં સિવા સદનની સામે આઈરિસ પ્લાઝા અને ફર્સ્ટ ફ્લોર પર છે 147 નંબરની શોપ, ફોરમ આર્ટ એન્ડ ગેલેરી નામ છે. તો અહીંયા તમે કોન્ટેક્ટ કરી શકો છો અને અહીંયા ઓર્ડર વર્ક પણ આપી શકો છો. જે કંઈ કસ્ટમાઇઝ ઓર્ડર કરાવવો હોય તમારે તો એ પણ થઈ શકે છે. ઓકે, તો આ હતો વારલી આર્ટિસ્ટ ફોરમ ચૌધરી જોડેનો પોડકાસ્ટ. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો જેથી એમના કામને વધુમાં વધુ ઓળખ મળે. થેન્ક યુ.